કેમ છો ફ્રેન્ડ્સ? જય શ્રી કૃષ્ણ. હું છું દીપ્તિ. મારી યુટ્યુબ ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેંગો પ્લેઝર. ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન આવી ગઈ છે, હાફૂસ કેરી મળવા માંડી છે. આ સિઝનમાં આપણે મેક્સિમમ વસ્તુઓ કેરીની બનાવશું. કેરીનો રસ તો બધા ઘરમાં ખાતા જ હોય, પણ તેમાં કયા કયા વેરિએશન્સ લઈ આવવા એ જોઈશું. તો આજે બનાવીશું મેંગો પ્લેઝર, જે આપણને ઘણીવાર લગ્ન પ્રસંગોમાં ને એમાં ખાવા મળે છે. બનાવવું એકદમ ઇઝી, ઝડપી અને સ્વાદમાં બેસ્ટ બને છે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા વ્હિપિંગ ક્રીમ લઈ લીધું છે. વ્હિપિંગ ક્રીમ મારું અહીંયા અમૂલનું છે. કોઈ પણ કંપનીનું વ્હિપિંગ ક્રીમ લઈ શકાય. પવાલી જેવા કોઈ પણ વાસણમાં, ઊંડા વાસણમાં લેવું એટલે એ ઉડે નહીં. 1 કપ જેટલું મેં વ્હિપિંગ ક્રીમ લીધું છે. એને આવી રીતે ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી હું વ્હીપ કરી લઈશ. ઇલેક્ટ્રિક બ્લેન્ડર ન હોય તો હાથથી જે બલૂન વિસ્કર આવે છે એનાથી પણ કરી શકો. અહીંયા વિસ્ક થઈ ગયું છે. હવે એમાં હું 1/4 કપ દળેલી ખાંડ નાખીશ. પાછું થોડું એને વ્હીપ કરી લેશું એટલે બહુ જ સરસ રીતે મિક્સ થઈ જશે. ક્રીમ મેં અહીં મોળું લીધું છે એટલે એમાં મેં દળેલી ખાંડ નાખી છે. 1 કપ મેંગો પલ્પ નાખ્યો છે. મેંગો પલ્પમાં કોઈ શુગર એડ નથી કરી. હવે આને પાછું આપણે એકદમ સરસ વ્હીપ કરી લેશું એટલે એકદમ ફાઇન મિક્સ થઈ જાય. જો નોન ડેરી ક્રીમ લેતા હો તો એમાં શુગર મિક્સ જ કરેલી આવે છે એટલે એમાં શુગર ન નાખવી. બાકી તમને ગમતું, જેટલું ગળ્યું ગમતું હોય એ પ્રમાણે શુગરની વધઘટ કરી શકાય. હવે આપણું અહીંયા રેડી થઈ ગયું છે. સર્વિંગ ટાઈમ છે. આપણે એક સરસ મજાનો મેં અહીંયા બાઉલ લઈ લીધો છે. એમાં આપણું બનાવેલું મિશ્રણ નાખશું અને માર્કેટમાં જે રસગુલ્લી રેડી મળે છે, નાની નાની રસગુલ્લી છે, એ મેં લઈ લીધી છે અને એ એમાં મિક્સ કરશું. બની ગયું આપણું મેંગો પ્લેઝર. છે ને એકદમ સરળ રીત, ફટાફટ થઈ જાય છે, સ્વાદમાં પણ એકદમ સરસ અને મેંગોની એક નવી વેરાયટી. ઉપરથી એક ફુદીનાના પાનથી ગાર્નિશ કર્યું છે. તો કોઈ ગેસ્ટ આવવાના હોય તો પહેલેથી બનાવીને રાખી શકાય. જમવા બેસવું હોય ત્યારે રસગુલ્લી ઉમેરી દેવાની. તો આજનો આ વિડીયો થોડોક પણ યુઝફુલ લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવશો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા સારા વિડીયોઝ આવતા જ રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને મિત્રો સાથે શેર જરૂર કરજો. આ ઉપરાંત મારી એક બીજી પણ ચેનલ છે, દીપ્તિ ત્રિવેદી લર્ન વિથ મી. એના ઉપર હું વ્લોગ, રેસિપીઝ અને ક્રાફ્ટ રિલેટેડ વિડીયોઝ નાખતી રહેતી હોઉં છું. જો એમાં પણ તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આ સિવાય તમને કોઈ પણ રેસિપી શીખવી હોય તો મને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. હું બને ત્યાં સુધી એ બનાવવા પ્રયત્ન કરીશ. વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ.